વડોદરાના સિયાબાગ ભાવદાસ મહોલ્લામાં રહેતા ચૌહાણ પરિવાર દ્વારા એક અનોખી શ્રીજીની પ્રતિમા પોતાના ઘરેથી જ બનાવવામાં આવી અને સ્થાપિત કરવામાં આવી। કઠોળ ચોળાના દરેક દાણા ઉપર શ્રીજીનું નામ લખીને મૂર્તિ પર સુશોભિત કરવામાં આવી છે। પ્રતિમા બનાવવામાં લગભગ 5 થી 7 દિવસનો સમય થયો છે। તેમજ પરિવારના સૌનું આ કાર્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન રહ્યું છે। આજકાલ ફાસ્ટ ફૂડ આહાર ખૂબ વધી રહ્યું છે, જે લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, જ્યારે કઠોળ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે। આ પ્રતિમા દ્વારા કઠોળનું મહત્વ દર્શાવવાનો પ્રયાસ કરેલ છે। તેમજ વિસર્જન બાદ પાણીમાં રહેલા જળચર પ્રાણીઓને આહાર મળી રહે તે હેતુથી આ કાર્ય કરેલ છે। પ્રતિમા બનાવવામાં લગભગ 2 કિલો જેટલા ચોળાનો ઉપયોગ થયો છે। આવી પ્રતિમા સૌ પ્રથમ 1993માં બનાવેલી હતી, જેમાં ચોખા, તલ અને ચણાની દાળનો ઉપયોગ થયો હતો। જેમાં ચોખા ઉપર શ્રી ગણેશાય નમઃ લખ્યું હતું, તેમજ તલ અને દાળ ઉપર ઓમ લખેલું હતું। ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્ર નામાવલી, શંકર સહસ્ત્ર નામાવલી, ગણેશ સહસ્ત્ર નામાવલી, ગાયત્રી સહસ્ત્ર નામાવલી, ગાયત્રી મંત્ર જય દશામાં લખેલી મૂર્તિઓ બનાવેલી હતી। દરેક દાણા ઉપર શ્રીજીનું નામ લખવાથી લઈ પ્રતિમા પર સુશોભિત કરવા સુધી લગભગ અસંખ્ય વખત શ્રીજીનો સ્મરણ તથા જાપ થયેલું છે। સર્વ ગણેશ ભક્તોને નમ્ર વિનંતી કે આવી અનોખી શ્રીજીની પ્રતિમાને દર્શન કરવાનું ચૂકશો નહીં। અમે આ 3 વર્ષથી પાછું ગણેશજીની પ્રતિમા બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે કોરોના પછી। એના પહેલાં પણ અમે 1992માં ત્યારથી અમે મૂર્તિ બનાવીએ છીએ ગણેશજીની કઠોળથી। અને મારા પપ્પા ધર્મેશ ચૌહાણ જે છે એ ચોખા પર એવા અનેક પ્રકારના કઠોળ પર લખીને પ્રતિમા બનાવે છે, અને તલ પર પણ આખી ABCD લખી શકે છે। આ વખતે અમે ચોળા પર શ્રીજી લખીને ગણેશજીની પ્રતિમા બનાવી છે। અને અમે એવી રીતે બનાવી છે કે શ્રીજી લખીને એનો જાપ થાય, અને એક કરીને જ્યારે અમે કઠોળ ચોંટાડીએ છીએ તો એનો પણ જાપ થાય, અને જો આ મૂર્તિનો જે લાભ લેવા માટે આવે, દર્શન કરવા માટે આવે તો એને વધારે લાભ થાય। સમય લાગે છે આ પ્રતિમા બનાવવામાં અમને લગભગ 8-7 દિવસ જેવો ટાઈમ લાગ્યો છે। અને આ પ્રતિમા બનાવવા માટે અમારું ચૌહાણ પરિવાર આખું એમાં ઉપસ્થિત રહ્યું હતું, અને બધાની ખૂબ જ મહેનત છે। શું ઉદ્દેશ છે આ કઠોળથી બનાવવાનો? અમારો ઉદ્દેશ એ જ છે કે આજના યુવાનોને ફાસ્ટ ફૂડ તરફ બહુ જ આકર્ષિત થઈ રહ્યા છે। જે આપણા કઠોળનું જે મહત્ત્વ છે એ બધા ભૂલી જ ગયા છે। તો અમારો એ જ ઉદ્દેશ છે કે આ પ્રતિમા જોઈને એ લોકોને પ્રેરિત થાય કે આપણું કઠોળ ખાવા માટે જે એ છે એ કેટલું મહત્ત્વનું છે। ફાસ્ટ ફૂડ આપણે અવોઇડ કરવું જોઈએ। આ જે પ્રતિમાને વિસર્જન કરશો તો શું જીવોને પણ એનું કંઈ લાભ મળશે? હા, આ પ્રતિમાને અમે નવલખી ગ્રાઉન્ડમાં વિસર્જિત કરવાના છે। તો ત્યાં અમારો બીજો ઉદ્દેશ એ છે કે જ્યારે આ પ્રતિમા વિસર્જિત થશે ત્યારે જે જળચર પ્રાણીઓ છે એમને પણ લાભ મળી રહેશે, અને જો કદાચ એનો દાણો એક જળચર પ્રાણી ખાઈ જશે તો એનો પણ ઉદ્ધાર થઈ શકે છે। ચૌહાણ રિદ્ધિ।